મેઘપર બોરીચીમાં અંદાજે 23 વર્ષીય યુવતીની હત્યા. ઘરમાં એકલી યુવતીને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી. મેઘપર બોરીચીના પારસનગરનો આ બનાવ છે. એક તરફી પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની આશંકા છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી છે. અંજાર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી. સ્ટોરી રિપોર્ટ બાય નિર્મલ પી અંજાર. ગઈકાલે સાંજે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી આવેલ હતી. જે બાબતે પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી. આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતાં પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી. જેમાં કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજન્ય યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી કે જે મણજન્ય યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી. આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મણજના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા, જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા. જેનું મન દુઃખ રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમરાણી સાથે મળીને આ મણજના યુવતીના ખૂનના કાવતરાનો પ્લાન કરેલ હતો અને એ આધારે ગઈકાલે સાંજે મણજના યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો.